પ્રણામ વાલા વ્યુઅર્સ. સુવિચારોનો શંખનાદ આપે કન્ટિન્યુઅસ એક સપોર્ટ આપ્યો, ઉત્સાહ આપ્યો અને આનંદ પણ વ્યક્ત કર્યો. એ બધા થકી આજે અમે 75માં એપિસોડ સુધી પહોંચી શક્યા છીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાના વખતમાં રાજાઓ પોતાની સર્વિસ ને લોકોનું જે રાજ્યકાળ હોય એમાં સારા કામ થયા હોય એને આ જ્યુબિલીને નામે ઉજવતા. તો એ નાતે પછી એનિવર્સરી ને ઘણા બધા પ્રસંગોમાં જ્યુબિલીઓ ઉજવાતી ગઈ. એમ અમારી અત્યારે પ્લેટિનમ જ્યુબિલી છે. વન્સ અગેન આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આટલા ઓછા સમયમાં સુવિચારોનો શંખનાદ ને આટલું પોપ્યુલર બનાવવા બદલ અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપનો આભાર માનીએ એટલો ઓછો છે. બસ આવી રીતે સહકાર આપતા રહેજો ને અમે ભરપૂર કોશિશ કરશું કે સુવિચારો નું સરસ મજાનું સંકલન તમારા સુધી પહોંચાડી શકીએ. સુવિચારોની દીવાદાંડી 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન નવીનભાઈ મણીલાલ શાહ. આજે ફરીથી એકવાર તમારી ઓળખાણ કરાવી દઉં અમારી ટીમ વિશે. આખું આયોજન નવીનભાઈના આ સત પ્રયાસોને આધારિત છે. સુવિચારોના જબરા શોખીન એટલે શોખ તો ઘણાને હોય, પણ એમને એમના શોખને બહુ વ્યવસ્થિત સાયન્ટિફિકલી સ્ટોર પણ કર્યો છે. એટલે આ બધા સરસ મજાના સંગ્રહિત પુસ્તિકા રૂપે એ અવારનવાર પ્રકાશન કરતા હોય છે. લગભગ 10મું પુસ્તક છે જ્યાં સુધી મને યાદ છે. અને નવીનભાઈના સત પ્રયત્નથી પ્રભાવિત થઈને મારા જેવાને એ શબ્દોને વાચા આપવાનું સૌભાગ્ય મળ્યું છે. એટલે હું પણ ખૂબ ખુશ છું અને પાર્ટ ઓફ આ ટીમ છું. અને સરસ મજાની અમને વિડીયો માટે એક સ્પેશિયાલિસ્ટ છે અમારી ખુશી સૌરભ શાહ, જે પોતે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર છે, પણ અમારું સારું વિડીયોનું સંપૂર્ણ સોફ્ટવેર એનું પ્લાનિંગ ખુશી કરે છે. એની ખૂબ ખુશી છે. એની સાથે મારી એડિટ ટીમમાં સાગરભાઈ, એમના પણ ખૂબ પ્રયત્નો હોય છે. એડમિનિસ્ટ્રેટિવમાં એમના ભાઈ સૌરભભાઈ પણ મદદ કરે છે. બીજી બાજુ અમારા મિત્ર નવીનભાઈ મોદી યુએસએમાંથી બેઠા બેઠા પણ એમને એડિટમાં સારી એવી મદદ કરતા હોય છે. બીજા પણ ઘણા બધા નામી અનામી લોકોની મદદ હંમેશા રહી છે. મહાત્માઓનું તો અહીંયા કોઈ બધાના નામ હું નથી આપતો, પણ એમનું માર્ગદર્શન, એમના શબ્દો અમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો ચાલો, અમારી ઓળખાણ તાજી કરાવી દીધી તમને. હવે આપણે સેતુ જે આપણો બાકી રહી ગયો છે પાર્ટ 2 એ પૂરો કરીએ. ઈમાનદારીથી કમાણી કરનારાના શોખ ભલે પૂરા ન થાય, પણ ઊંઘ જરૂર પૂરી થાય છે. અફસોસ એટલે સમયસર નહીં લીધેલા નિર્ણય અને સમયસર નહીં કરેલા કામનું સ્વયં મળતું વળતર. યાદ રહેતું નથી એ નાના બાળકની સમસ્યા છે, ને ઘણું બધું ભૂલાતું નથી એ મોટાઓની સમસ્યા છે. ખાલી મોબાઈલને જ ખબર હોય છે
કે એના માલિકનું ચરિત્ર કેવું છે. જતું કરવાવાળા અને જાતે કરવાવાળા જિંદગીમાં ક્યારેય પણ દુઃખી થતા નથી. ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને સાચું બોલવામાં કરેલું મોડું જીવનમાં ઘણું બધું ગુમાવી દે છે. પ્રત્યેક કસોટીમાં કુદરતને કોઈને કોઈ સંકેત હોય છે. જેઓ તમારી દુનિયામાં અજવાળું કરે છે એમને ક્યારેય પણ અંધારામાં ના રાખતા. જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી એ જ આપણા જીવનની મોટી ભૂલ છે. વાસ્તવિકતાને તમે જેટલી જલ્દીથી સ્વીકારી લેશો એટલા તમે વહેલા સુખી થશો. પગથિયા પણ પૂજાય છે. જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાઈ જાય તો. તમારામાં શું સારું છે એ તમારે જાતે શોધવાનું છે. બાકી ખરાબ શું છે એ તો દુનિયા શોધી જ લેશે. ઝાકળ તો રાત ગયાની સાબિતી છે. બાકી ઘાસને ક્યાં કદી પરસેવો થાય છે. યાદ મૂકી જવાનો આ એક જ રસ્તો છે. એવું લખો કે લોકો વાંચ્યા કરે, અથવા એવું જીવો કે લોકો લખ્યા કરે. સમય પણ વિચારતો હશે, હું પણ એટલો નથી બદલાતો જેટલા લોકો બદલાઈ જાય છે. સમાધાનનું સ્વર્ગ સર્જન કરે છે, સંઘર્ષ સ્મશાનનું સર્જન કરે છે. સમાધાનને હાથવગું રાખીએ જેથી સમાધિમાં રહી શકીએ. સંઘર્ષને ટાળીએ, વાસ્તવિકતાને સ્વીકારી લઈએ અને આપણામાં શું સારું છે એ શોધી લઈએ. આપનો દિવસ શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.